વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે સામાન્ય સભામાં થયો ઝઘડો. સામાન્ય સભામાં કમિશનર અને ભાજપા કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલી. પૂર્વ વિસ્તારમાં કાંસના કામ મુદ્દે કમિશનર અને કાઉન્સિલર વચ્ચે ઉગ્રતા. બંને વચ્ચે ઝઘડો થતાં સમગ્ર સભાને રોકી દેવી પડી. મારી ફરિયાદ મુખ્યમંત્રીને કરી દો તેવું કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું. મુખ્યમંત્રીને ફરિયાદની ચૂંટકીથી મ્યુનિસિપલ કમિશનરનો પિત્તો ગયો. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થતાં મામલો ગરમાયો. ભાજપ કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચાલુ સભામાં ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનર સાથે તું તડાકા સાથે વાત કરી અપમાન કર્યું. મ્યુનિસિપલ કમિશનરને લાત મારીને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત કરતા મામલો બન્યો તંત્ર. બંને આમને સામને થયા. ભાજપ કોર્પોરેટર આશિષ જોશી દબંગાઈથી સાથે કોર્પોરેટરો અચંબામાં. પ્રતાપનગર યમુના મિલ પાસે આવેલ મહાનગરનું નાડું સાફ કરાવવાને લઈ બોલાચાલી થઈ. છેલ્લા 2 મહિનાથી નાડું સાફ ન કરાતા હોવાનો કોર્પોરેટરનો આરોપ. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન. ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે. કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે. મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે. કામ બધાનું થાય છે, પણ આ રીતે ઉદ્ધતાઈપૂર્વક વાત કરવું યોગ્ય નથી. હું યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.